સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના પાલનપુરમાંથી એક એવી સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. જે પતિએ પત્નીની રક્ષા કરવાની કસમ કાઢી હતી તે જ પતિએ પોતાની પત્ની મિત્રો સાથે મળી માત્ર 50,000 રૂપિયામાં વેચી નાખ્યોનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર કાવતરાને છુપાવવા માટે આરોપી પતિએ પોતે જ પોલીસ સ્ટેશનમાં જઈ પત્ની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ કહેવાય છે ને, કાયદાના હાથ લાંબા હોય છે. પાલનપુર પોલીસે ટેકનિકલ તપાસ, મોબાઈલ ફોન લોકેશન અને કડક પૂછપરછના આધારે આખા કાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાને 7 દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી. તેની સાથે અત્યાચાર અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી પતિ સહિત કુલ 7 લોકોને ઝડપી પાડ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાએ પાલનપુર સહિત આખા બનાસકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી છે. તો આખરે શું છે આ આખો ખતરનાક ખેલ? કેવી રીતે રચાયું પત્નીને વેચવાનું કાવતરું અને કેવી રીતે પોલીસે આ સનસનીખેજનો ખુલાસો કર્યો? જુઓ આ ખાસ રિપોર્ટમાં. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પતિ પત્નીના પવિત્ર સંબંધોને શરમજનક બનાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ પોતાના મિત્રો સાથે મળીને પત્નીને 50,000 રૂપિયામાં વેચી નાખી હતી. સમગ્ર કાવતરાને છુપાવવા માટે પોતે જ પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. જોકે પાલનપુર પોલીસે ટેકનિકલ અને ઝીણવટભરી તપાસ કરતા સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી પતિ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ મૂળ ધાનેરાના અનારપુર ગઢ ગામનો વતની અને હાલ પાલનપુરના સુખબાગ રોડ વિસ્તારમાં રહેતો નિકેશ વનાભાઈ પટેલ પોતાની પત્નીને પસંદ કરતો ન હતો. સામાજિક રીતે છૂટાછેડા મુશ્કેલ લાગતા તેણે પત્નીથી છુટકારો મેળવવા માટે ખતરનાક પ્લાન બનાવ્યો હતો. 11 મે 2026ના રોજ નિકેશે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે જઈ પત્ની ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે ઘટનાના 2 દિવસ બાદ 13 મેના રોજ નિકેશે પોતે જ ગુમ થવાની ફરિયાદ તેના પિતાને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. એક જ પરિવારના 2 સભ્યો અચાનક ગુમ થતા સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સૌપ્રથમ નિકેશ પટેલને શોધી કાઢવામાં આવ્યો હતો. કડક પૂછપરછ અને ટેકનિકલ પુરાવો સામે આવતા આખરે તે ભાગી પડ્યો હતો અને સમગ્ર કાવતરાની કબૂલાત કરી હતી. પોલીસે બાદમાં પીડિત મહિલાને પણ હેમખેમ શોધી કાઢી હતી. કાયદાકીય સુરક્ષા અને આશ્વાસન મળ્યા બાદ મહિલાએ પોલીસ સમક્ષ જે હકીકત જણાવી તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં ખુલ્યું હતું કે મુખ્ય આરોપી નિકેશ પટેલે પોતાના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર, સચિન ઠાકોર સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને 50,000 રૂપિયામાં મિત્રોને વેચી દેવામાં આવી હતી. આરોપીઓ મહિલાને અજાણી જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને 7 દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓએ મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, તેમજ તેને કાનના સોનાની બુટી લૂંટી અન્યત્ર વેચી દીધી હતી. સમગ્ર કાવતરામાં મદદ કરવા માટે ડીસાની હિના ઠાકોર, ટીનાજી ઠાકોરનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં નિકેશ વનાભાઈ પટેલ પાલનપુર, સ્વરૂપ અમૃતભાઈ ઠાકોર થરાદ, શૈલેષકુમાર ઉર્ફે સંજય હેમરાજભાઈ ઠાકોર, સચિન મંગળસિંહ ઠાકોર, અશોક ઠાકોર તમામ પાલનપુર તેમજ હિના ઠાકોર અને ટીનાજી મથુરજી ઠાકોર ડીસાનો સમાવેશ થાય છે. ડીવાયએસપી જે ગામિતે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી નિકેશ પટેલ રેઢો ગુનેગાર અને વિકૃત માનસિકતા ધરાવે છે. તેની સામે અગાઉ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોકર ચોરીનો ગુનો પણ નોંધાયો છે. તે ઉપરાંત ભૂતકાળમાં પણ અન્ય સમાજની 2 યુવતીઓને ફોસલાવી ભગાડી જવાની બનાવો પણ તપાસ ચાલી રહી છે. હાલ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા તમામ ટેકનિકલ પુરાવા, પંચનામા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાએ બનાસકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2026ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંઢિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ નોંધાવેલ હતી.
આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જણાવજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જણાવજોગ જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જણાવજોગ 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉપજતા અને આ બાબતે માનનીય રેન્જ આઈજીસી પરીક્ષિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જણાવજોગમાં ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જણાવજોગ જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે જે ગુમ જણાવજોગ જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં હતા. જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછના આધારે આખો તમામ ઘટનાક્રમ જે હતો એ પોલીસને એની વિગતો મળી હતી. જે દરમિયાન જે નિકેશ વનાભાઈ પટેલ છે તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જણાવજોગ બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો. જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું. તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવે છે. આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે. આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત તેનું માણસ પટ રહેલું છે. ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જઈને ફોસલાવીને ભગાડી ગયેલ છે અને તે બાબતે ગુમ જણાવજોગ થયેલ હતી તેની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છીએ. તદુપરાંત તમામ પાલનપુરની જનતાને અમારો ખાસ મેસેજ છે કે ક્યાંય પણ ઘરેલું હિંસા કે બીજા અન્ય કોઈ પ્રકારે પીડિત જે પણ મહિલા હોય કોઈ પણ બાબત હોય તો આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં કાં તો પછી જિલ્લા કક્ષાએ જે મહિલા પોલીસ સ્ટેશન આવ્યું છે પાલનપુર ખાતે ત્યાં આપ સંપર્ક કરી શકો છો. અભિયમ 112 હેલ્પલાઇન જે આપેલી છે એમાં પણ આપ પોલીસને જાણ કરી શકો છો. બનાસકાંઠા પોલીસ આપની સેવા માટે તત્પર છે અને કોઈ પણ એવા પ્રશ્નો હશે, કોઈ પણ એવા કંઈક પણ આપણે સામાજિક કે આર્થિક કે પછી અન્ય ઘરેલું કે પ્રશ્નો હશે એનું પણ નિરાકરણ પોલીસ દ્વારા કરવામાં આવશે. જે નિકેશ છે એના પર ભૂતકાળમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોકરચોરીનો પણ એક ગુનો દાખલ થયેલો હતો. તદુપરાંત આ જે આરોપી છે ભૂતકાળમાં પણ 2 જેટલી યુવતીઓને પણિત હોવા છતાં ભગાડી લઈ ગયેલો હતો. તે રીતનું અમારે જાણવામાં આવેલું હતું અને જે બાબતે અમે રેકર્ડ પર તમામ વસ્તુ લીધેલી છે. હાલમાં આ જે તપાસ છે એ અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ આર.કે. પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આ બાબતે તમામ જગ્યાના ટેકનિકલ પુરાવા તદુપરાંત તમામ જગ્યાના પંચનામા અને જે ગુના સબબ જે અમારે જે કાર્યવાહી કરવાની હતી એ તમામ કાર્યવાહી હાલ આર.કે. પટેલ નાઓ કરી રહ્યા છે. વિગતવારની જે બીજી અન્ય તપાસમાં જે કંઈક માહિતી ખુલશે એ આપ સર્વેને સર્વ કરવામાં આવશે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયું હોવાને કારણે અહીં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કામ માટે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલ્ડિંગની દિવાલો અને છતના ભાગોમાં પડતી તિરાડો તથા
જર્જરિત માળખાને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક સ્તરે પણ ચર્ચા છે કે કર્મચારીઓ તંત્ર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી શકતા નથી અને ભયના માહોલ વચ્ચે નોકરી કરવા મજબૂર બન્યા છે. જો આવી સ્થિતિમાં કોઈ અરજદાર અથવા કર્મચારી અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેકો સવાલો ઉઠી રહ્યા છે. 30 વર્ષથી વાવ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ એકદમ જર્જરિત હાલતમાં છે. ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ એમના જીવનના જોખમે બેસે છે અને ત્યાં આવતા અરજદારો પણ એમના જીવના જોખમે આવે છે. મુખ્યમંત્રીશ્રીએ 1 વર્ષ પહેલાં એવી જાહેરાત કરી હતી કે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવશે. તેમ છતાં મુખ્યમંત્રીએ જાહેરાત કરેલા બિલ્ડિંગની હજુ સુધી કોઈ કામગીરી થયેલી નથી. આ સરકાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોને તોડવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ લોકોની સુખાકારી માટે બિલ્ડિંગ બનાવવા માટે પૈસા ખર્ચતી નથી. એ બહુ દુઃખની બાબત છે. આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સરકારે વહેલામાં વહેલી તકે સભાનતા કેળવી અને બિલ્ડિંગ બનાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 17 જુલાઈ 2025ના રોજ બૃહદ બનાસકાંઠાને વાવ તાલુકા પંચાયત બિલ્ડિંગ સહિત રાજ્યની 11 તાલુકા પંચાયતો માટે કુલ 12.45 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જો કે મંજૂરીને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. હવે તાલુકા પંચાયતની નવી ટીમ સત્તામાં આવી છે અને નવા પ્રમુખ તરીકે રામસિંહભાઈ સોલંકીએ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની અને કચેરીઓ અન્યત્ર ખસેડવાની અને ટૂંકા સમયમાં નવી બિલ્ડિંગ ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. ઘણા સમયથી લોકોની માંગ પણ હતી. કર્મચારીઓ પણ એનું વારંવાર પાર્ટીમાં અને અમારા નેતાઓને રજૂઆત કરતા હતા. જનતાની પણ હતું. તે અમારા વસ્તીનો ખૂબ અવર જવર રહેતું હોય છે અને જરૂર પણ છે. તો અમારા પ્રતિનિધિઓ જે ધારાસભ્ય અને અધ્યક્ષ સાહેબે અને માનનીય સૌરભજી સાહેબ શ્રી આ લોકોના પ્રયત્નથી 3.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ મંજૂર પણ થઈ ગયેલું છે અને એનું ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરી અને એને ડિમોલેશન કરીને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ મતલબ આને લઈ જઈ અને આ તરત જ આનું ડિમોલેશન કરીને અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું નવી ટીમ લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપશે અને ક્યારે શરૂ થશે નવી તાલુકા પંચાયતનો બિલ્ડિંગનું કામ, જે હવે જોવું રહ્યું. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં ચાલી રહ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી પેટ્રોલ ડીઝલની અછત અંગેની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ક્યાંય ઈંધણની અછત સર્જાય નહીં તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી દરરોજ કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ નથી તેની માહિતી સરકારી તંત્ર દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. આ ડેટાના આધારે કયા વિસ્તારોમાં ઈંધણની વધુ જરૂરિયાત છે તેનો તાત્કાલિક અંદાજ મેળવી ઝડપી પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન રાખીને પુરવઠો યથાવત રહે તે માટે કામગીરી કરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. સમગ્ર વિશ્વના દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિક પુરવઠા એજન્સી પત્ર ખાસ કરીને સિઝન છે ત્યારે સામાન્ય જનતાને પણ મુશ્કેલીનો પણ રોજે રોજ થઈ રહ્યું છે. પ્રયાસો પણ કરી રહ્યા છીએ. એ પ્રકારે ટૂંક સમયમાં રાજ્ય પુરવઠા થાય એના પણ પ્રયાસો મોનિટરિંગ માની મુખ્યમંત્રી પણ કરી રહ્યા છે. પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે સિઝન છે ત્યારે એમના માટે થઈને એમને કોઈ કેરબા લઈને જાય તો પણ ડીઝલ ભરી દેવાનું 200 લીટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના રાજ્ય સરકારે કરી છે. કાંઈ પણ મારી વિનંતી છે, મેં ગઈકાલે જ થોડો રિવ્યુ લીધું છે. હા, મુશ્કેલી નાની મોટી હશે, વિશ્વવ્યાપી. ભારત માની વડાપ્રધાનશ્રી અને કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે. જથ્થો પૂરતો છે, મહિનાઓ સુધી ચાલે એટલો જથ્થો. પણ જે પ્રકારે જથ્થો આવે ડેપોમાં ઠલવાય ને ડેપોમાંથી નીકળે એ પ્રમાણેની વ્યવસ્થામાં ડેપોનો સમય પણ વધાર્યો છે, શનિ રવિ પણ કર્યો છે અને હજી પણ એમાં જરૂર પડે તો લોકોને મુશ્કેલી ન પડે આ માટે મને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. 200 લીટર ખેડૂતો લઈ શકશે એ પ્રકારની પણ વ્યવસ્થા, એટલે ક્યાંય પણ કોઈ પણ તકલીફો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીની ઓફિસમાં ધ્યાન દોરવા માટે પણ વિનંતી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ અમારી આપણા માધ્યમથી તમામને વિનંતી છે. પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે. પણ એક સાથે ડિમાન્ડ આવવાથી નાના મોટા પ્રશ્ન થાય રાજ્ય સરકાર સારી રીતે સમજી શકે. એટલે એમાં ક્યાંય પણ કોઈની અફવામાં
કોઈ પણ ગેરમાર્ગે દોરતા સોશિયલ મીડિયાના સમાચારોમાં લોકો ન આવે તો થોડી હળવાશ સાથે જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીને એમને જોતું મળી રહે એના માટેની વ્યવસ્થા સરકાર કરી રહી છે. ખેડૂતોને પણ મુશ્કેલી ન પડે એમના માટેના પ્રયાસો અને મોનિટરિંગ એ પણ સતત શરૂ રહેવાના છે. એક મહત્વનો નિર્ણય શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજથી ભંડાર ગણતરીની પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પારદર્શિતા વધારવાના હેતુથી લેવામાં આવેલા નિર્ણયને શ્રદ્ધાળુઓએ આવકાર્યો છે. હવે દર મંગળવારે ભક્તો મંદિર પરિસરમાં લગાવવામાં આવેલી LED સ્ક્રીન પર ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ નિહાળી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ગણતરી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. SRPના જવાનો દ્વારા ભંડાર કક્ષમાં આવતા અને જતા તમામ કર્મચારીઓનું ઇન આઉટ ચેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ભંડાર ગણતરી પ્રક્રિયા દરમિયાન અંદાજે 20 જેટલા CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર કામગીરી સુરક્ષિત અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે ભંડાર ગણતરી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાને ખુલ્લી અને પારદર્શક બનાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ લાઈવ પ્રસારણ વ્યવસ્થા ભક્તોમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવશે તેવી માન્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળો થતાં ચૂંટણી પ્રક્રિયા અધવચ્ચે અટકાવવાની ફરજ પડી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જોઈ અધ્યાસી અધિકારીએ બેઠક મુલતવી રાખી આગામી બેઠક 27 મે 2026ના રોજ યોજવાની જાહેરાત કરી હતી. પ્રાંત અધિકારી DN કાછડ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સભા યોજાઈ હતી. સભામાં અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. કાર્યવાહી શરૂ થતાં જ ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. અધિકારીઓ દ્વારા વારંવાર શાંતિ જાળવવા સમજાવ્યા છતાં હોબાળો યથાવત રહ્યો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે હાથ ઊંચા કરાવીને મતદાન કરાવવું કે મતગણતરી કરવી શક્ય રહી નહોતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી બેઠક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભા પૂર્ણ જાહેર કર્યા બાદ પ્રાંત અધિકારીને TDO કચેરી બહાર નીકળતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સહિત 60 થી 70 લોકોના ટોળાએ તેમને ઘરે લીધા હતા. સભા માટે બીજી તારીખ કેમ આપી તે મુદ્દે હોબાળો મચાવ્યો હતો. અધિકારીએ પ્રોસિડિંગની નકલ લેખિતમાં આપવામાં આવશે તેમ જણાવતા જ ટોળું વધુ ઉશ્કેરાઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપ છે કે ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી અધિકારી સાથે ધક્કા મૂકીને ઝપાઝપી કરી જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. ઘટના સ્થળે હાજર દિયોદર પોલીસ અને સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી પ્રાંત અધિકારીને સુરક્ષિત રીતે કચેરીમાં પરત પહોંચાડ્યા હતા અને ત્યારબાદ વિડીયો ફૂટેજ અને અધિકારીઓની ઓળખના આધારે દિયોદર પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો અને જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે 10 જેટલા આરોપીઓ સામે નામજોગ FIR નોંધાવી છે, જેમાં ગિરિરાજસિંહ માનસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ માધુસિંહ ચૌહાણ, દશરથસિંહ માધુસિંહ ચૌહાણ, દિલીપ બાબુભાઈ જોશી, વિજય હરગોવનભાઈ જોશી, કનુ વરખાભાઈ માળી, જનકસિંહ હકજી વાઘેલા, મનુ વિહાજી ઠાકોર, સચિન સુરેશભાઈ ભાટી, દશરથ પ્રભુભાઈ પ્રજાપતિ, આ ઉપરાંત અન્ય 50 થી 60 લોકોના ટોળા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વાવથરા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં થયેલા હોબાળા બાદ સમગ્ર વાવથરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 25 મેના રોજ યોજાયેલી બેઠક દરમિયાન સર્જાયેલા વિવાદનો મામલો હવે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર પર ભાજપના દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરો સામે ખોટી FIR નોંધવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે સામાન્ય સભા યોજાઈ. કોંગ્રેસના આક્ષેપ મુજબ બેઠક દરમિયાન ભાજપના સભ્યો દ્વારા જાણતા વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો, જેના કારણે બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. સ્થિતિ તંગ બનતા ચૂંટણી અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર DN કાછડ પ્રોસિડિંગ પૂર્ણ કર્યા વગર બેઠકમાંથી નીકળી ગયા હોવાનું કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રોસિડિંગની નકલની માંગ સાથે અધિકારીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો તેમજ હત્યાના પ્રયાસો જેવી ગંભીર કલમ 307નો સમાવેશ થતાં સમગ્ર મામલો વધુ રાજકીય બની ગયો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘટના સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત હાજર હતો અને સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
તેમ છતાં કોંગ્રેસના કાર્યકરો અને તેમના પરિવારજનોને નિશાન બનાવી ગંભીર કલમો લગાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. દિયોદર ખાતે લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું હતું, ખૂન કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી ચૂંટણીમાં ન્યાયાધીશ હોય છે અને ન્યાયાધીશ જ જ્યારે ચોરી કરે ત્યારે કોને કહેવાનું? ગઈકાલે સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, એના ભાગરૂપે દિયોદરની અંદર પણ હતી. અમારા સભ્ય 10:30 વાગે જઈને સભાખંડમાં બેઠા હતા. ત્યારબાદ ભાજપના સભ્યો પણ આવીને સભાખંડમાં બેઠા. જ્યાં સુધી ચૂંટણી અધિકારી ના આવ્યા ત્યાં સુધી ભાજપના સભ્યો કોઈ જાતનો ઝઘડો ના કર્યો, પણ ચૂંટણી અધિકારી આવ્યા, બેઠા, બધાની સહીઓ લીધી અને એના પછી જે લોકોએ ગોઠવણ પ્રમાણે ભાજપના સભ્યો અંદરો અંદર ઝઘડવા માંડ્યા. તેમ છતાં ચૂંટણી અધિકારી ઉપર ચાલુ ચૂંટણીમાં ફોન આવતા હતા અને ફોન આવ્યો એટલે તરત એમને ચૂંટણી મોકૂફ છે એમ કહીને પ્રોસિડિંગ લખ્યા વગર ત્યાં મતદાન મથક છોડીને ભાગવાની કોશિશ કરી. ત્યારે લોકો જે કાર્યકર્તાઓ બહાર ઊભા હતા એમને રોક્યા અને ફરથી એમને તાલુકા પંચાયતમાં આવવા માટે કીધું તમે પ્રોસિડિંગ અમને આપીને જાઓ. પણ તેમ છતાં એમના ઉપર જે રાજકીય દબાણ હતું, ચૂંટણી અધિકારીની ભાજપના એજન્ટ બનીને ગઈકાલે આવ્યા હતા. એમને જે ભ્રષ્ટાચારો કર્યા છે એનો જો ફાઇલો ના ખુલે એના ડરથી મને તો એવું લાગે છે કે ગઈકાલે એમનું જે વર્તન હતું ખૂબ દુઃખદ બાબત હતું. અને ચોરી એમને કરી, કોઈ જાતનો કોઈ એમની હાથાપાઈ નથી થઈ અને 307 જેવી ખોટી ગંભીર કર્મો કોંગ્રેસના આગેવાનો ઉપર કરી છે. ક્યારે સાખી લેવામાં નહીં આવે. હવે ચાહે એસડીએમ હોય કે પોલીસ તંત્ર હોય, જે અમારા કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ કરી છે સામનો કરવા માટે ત્યારે એમને પણ રહેવું પડશે. અને આવતીકાલે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ અને ઉપપ્રમુખ બેસવાના છે. જેટલા પણ એમને સામ દામ દંડ જે પણ નીતિ અપનાવી અમને જેટલા હેરાન કરશો એટલા અમે મજબૂત થવાના છીએ. અને આવતીકાલે જે અમારા કાર્યકર્તા પર ખોટી ફરિયાદ થઈ એનો જવાબ અમે સૌ દિયોદરમાં આપવાના છીએ. સાહેબ, ચૂંટાયેલા સભ્યો અમારા છેક રાત સાંજે 5 વાગ્યા સુધી સભાખંડમાં જ બેઠા, પણ એક બેનને ડિલિવરી છે. આવી ગરમીની અંદર સભાખંડમાં રાખવા ખૂબ મુશ્કેલ હતા. એના માટે કરીને એમને એમના ઘરે રાખવામાં આવ્યા છે. અને આવતીકાલે ચૂંટણી છે ત્યારે સવારના સમયસર ને સુરક્ષા. હવે અમને તો પોલીસ પર જ ભરોસો નથી. પોલીસ જ ખોટું કરતી હોય, ખોટી ફરિયાદો કરતા હોય તો પોલીસ પર પણ ભરોસો ના રહ્યો. અમને એમ હતું કે ન્યાય મળશે પોલીસ પર, પણ પોલીસે ગઈકાલે અમારી જોડે જ્યારે વાતચીત કરી ત્યારે પણ એવું કીધું અમે ખોટું નહીં કરીએ. પણ આજે જે રાતના જે ખોટી કલમો લગાવી ત્યાર પછી હવે અમને એવું લાગે છે પોલીસ પર કોઈકના દબાણમાં આવીને આ કામ કરી રહી છે. પણ જેટલું કરવું કરે, પોલીસને કરવું હોય, ચૂંટણી અધિકારીને કરવું હોય, પણ આવતીકાલે કોંગ્રેસના સભ્યો હાજર રહીને કોંગ્રેસને ન્યાય અપાવશે. આગામી સમયમાં કોંગ્રેસની મેં પણ ક્યાંય દૂધના ધોયેલા નથી. છેલ્લા 4 વર્ષથી જે એમને હવે અહીંયા કૌભાંડો કર્યા છે, હવે એક પછી એક એમના સામે લડવાનું છે, લડશું અને કોર્ટમાં પણ લઈ જવા પડશે, તેમને અમે લઈ જવાના છે. આ મામલે આજે સાંસદ ગેનીબેન ઠાકોર, શિવાભાઈ ભુરિયા અને ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના અગ્રણી આગેવાનો વાવથરા જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા એસપી કચેરી પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ રાજકીય દ્વેષ ભાવનાથી લગાવવામાં આવેલી ગંભીર કલમો દૂર કરવાની માંગ ઉઠાવી હતી. આવતીકાલે 27 મેના રોજ દિયોદર તાલુકા પંચાયતની ફરી બેઠક યોજાનાર છે. જો કે કોંગ્રેસ આ બેઠક પરથી ડેપ્યુટી કલેક્ટર DN કાછડને અધ્યક્ષ તરીકે રાખવાના મુદ્દે સખત વાંધો નોંધાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે અધિકારી પોતે જ આ કેસમાં ફરિયાદી હોય તેમની પાસે નિષ્પક્ષ નિર્ણયની અપેક્ષા રાખી શકાય નહીં, જેથી આગામી બેઠક માટે તટસ્થ અધિકારીની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. 25મી તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા. 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે. કોઈ પણ કારણ વગર એમણે ચૂંટણી મુલતવી રાખી. કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી. હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી. છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા. એમાં વહીવટીતંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય. પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ. આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટર શ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે. અમારા
જે 10 કાર્યકરો ઉપર ખોટી રીતે 307 દાખલ કરી છે. ગઈકાલે જે ડીવાયએસપી અને ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા એમને અમને વિનંતી કરી કે બેન અમને પાર્ટી તરફથી ને તમારા તરફથી સહયોગ આપો અને અહીંયા તાલુકા પંચાયતમાં ન બેસો અને 27 તારીખે તમે બધા સભ્યોને લઈને આવો. પોલીસના કહેવાથી અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. અમે અમારા સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્યા. આખું વહીવટીતંત્રને જે પ્રમાણે એમની અપેક્ષા હતી એ પ્રમાણે સહકાર આપ્યો. છતાં પણ પાછળથી કોઈ પણ કારણ વગર 307 જેવી કલમ લગાવી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે. ત્યારે અમે અમારા કર્મચારીઓને કે અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એને બચાવ માટે જે કાર્યવાહી કરવાની થતી હોય, ન્યાયની લડાઈ લડવાની હોય એ લડીશું. પણ પોલીસનું અને પાર્ટીના આગેવાનોનું કે ચૂંટાયેલા પદાધિકારીઓનું સંકલન કર્યા પછી જે વાત હોય એમાં તટસ્થતા રહે એવી અમે અપેક્ષા હાલની તારીખમાં એસપી સાહેબને વાત કરીને અમે કરી છે. આવનાર સમયની અંદર ગમે એ સરકાર ગમે એટલા આ રીતે હેરાન કરીને તાલુકા પંચાયત તોડવા માટેનું કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો એ વ્યાજબી નથી. અમે અમારા કાર્યકરોને બચાવ માટે જે રીતે ન્યાયની લડાઈ લડવી પડે તો લડીશું. અને ન્યાયની લડાઈ લડવાની સાથે સાથે એ નહીં સમજે તો પછી એમને ગઈકાલની જે ઘટના ઉપરથી બધા અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે કે હવે પરાકાષ્ઠે લોકોનો ગુસ્સો છે. તમે જે વહીવટીતંત્ર ખોટું કરો છો એ એટલી હદે ખોટું કરો છે કે લોકોની હવે સહનશીલતાની પણ પરાકાષ્ઠ થઈ ગઈ છે. એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને આવતીકાલે ન્યાય ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને આ તાલુકામાં અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટીતંત્ર અને લોકો વચ્ચેની ભાઈચારાની ભાવના અને સારી રીતે ચાલે એવી અપેક્ષા અમે વહીવટીતંત્ર પાસે રાખી છે. એમાં જે સહયોગ આપવાનો થતો એ અમે આપીશું. પણ કોઈ પણ જબરાઈપૂર્વક હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અમે પણ અમારા કાર્યકર્તાઓ માટે જે કંઈ કરવાનું થતું હશે એ કરશું. કલેક્ટર સાહેબે શું રજૂઆત કરી? હા, કલેક્ટર સાહેબ એ જ રજૂઆત કરી કે આવતીકાલે તટસ્થ અધિકારીની ચૂંટણી અધિકારી તરીકેની નિમણૂક થાય અને અમે એસડીએમની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા. પણ છતાં એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે એમના હગાવાલા ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી. પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે એ વાત હું માનું ત્યાં સુધી એ ન્યાયતંત્રની લડાઈ તો લડશું, પણ પોલીસે પણ હું માનું ત્યાં સુધી સરકારના દબાણમાં આવી અને ખોટી 307 ઘણી વખત અમે 307 દાખલ કરવા માટે માણસ પથારી વસવું હોય તો પણ પોલીસ દાખલ નથી કરતી. અને કોઈ ખાલી એક ઝપાઝપીમાં એ પણ કોઈ કારણ વગરમાં અને એમાં 307 માટે દાખલ થાય તો એ પોલીસે પણ હું માનું ત્યાં સુધી તટસ્થતાથી કામ નથી કર્યું એવું અમને લાગે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં દાખલ કરવું પડે તો કરશું, એસડીએમના વિરુદ્ધમાં જે કંઈ કરવું પડે એ કરશું અને ન્યાયની લડાઈ અમે લડીશું. થેન્ક યુ. હાલ સમગ્ર મામલાએ મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવે આવતીકાલે યોજાનારી બેઠક દરમિયાન શું પરિસ્થિતિ સર્જાય છે અને વહીવટીતંત્ર શું નિર્ણય લેશે તેના પર સૌની નજર ટકેલી છે.